શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 278. આ જે 278 નંબરનું ભજન છે એ પણ સાયનદેવે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજની કરેલી સ્તુતિ છે. એનો રાગ પણ નરદાષ્ટકનો જ છે, આગલા જેવો જ. અને આ પણ ગાણગાપુરમાં પ્રદક્ષિણા કરતી વખતે ખાસ ગાવાનો રિવાજ છે. આ 3 પદ છે. ત્રીજું પદ ગ્રંથમાં છે, આમાં લીધું નથી. આ પદનો અર્થ આપણે જોઈએ તો એવું કહે છે કે કોટી સૂર્ય સિંહ પ્રભા. પ્રભા એટલે તેજ. કેટલું કેવું તેજ છે ગુરુ મહારાજનું, ઋષિ સરસ્વતી સ્વામી મહારાજનું? કોટી સૂર્ય, કરોડો સૂર્ય જેટલું તો એમનું તેજ છે. તો કહે છે કે ભગવાન, હે ગુરુ મહારાજ, તમારા દેહનું તેજ કરોડો સૂર્ય સમાન છે, સૂર્યકોટી સમપ્રભ. અને તમારા મુખ પરની શાંતિ કોટી ચંદ્રવત છે, કરોડો ચંદ્ર જેટલી તો અમારા મુખ પર શાંતિ છે. ચંદ્ર એ શાંતિનું પ્રતીક છે. એની ચાંદનીમાં બધાને શાંતિનો અનુભવ થાય. તો એમના મુખારવિંદની શાંતિ કેટલી છે? કરોડો ચંદ્ર જેટલી. અને તેજ કેટલું છે? કરોડો સૂર્ય જેટલું છે. 30 એટલે 3 ભગવાન એક સાથે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવને 30 તરીકે બોલાવાય છે. વિશ્વનાથ છે. અને દેવ પૂજિત આંગ્રી ભૃંગવત. ત્યાં સુધારો કરી દેજો ચોપડીમાં. 30 વિશ્વનાથ દેવ, પછી પૂજિત આંગ્રી છે, કે પૂ વચ્ચે ઉમેરવાનો છે. 30 વિશ્વનાથ દેવ પૂજિત આંગ્રી ભૃંગવત, આવું છે. દેવ પછી પૂ એટલું ઉમેરવાનું. એટલે દેવો બધા પૂજે છે. એનો અર્થ એવો થાય છે કે દેવો તમારા ચરણ કમળને, ચરણારવિંદને ભ્રમણની માફક પૂજાય છે. દેવો દ્વારા જેના ચરણારવિંદ ભ્રમણની જેમ પૂજાય છે, પૂજાય છે. પૂજિતાંગી ભૃંગવત. ભૃંગવત એટલે ભ્રમણની જેમ ભમરા જેવી રીતના કમળની આજુબાજુ ભમ્યા કરે, એવી રીતના દેવો તમારા ચરણ કમળની આજુબાજુએ પૂજા કરવા માટે સતત ભમ્યા કરે છે. તમે ભક્તિથી પ્રાપ્ત થાવ છો. ભક્તિ પ્રાપ્ય એટલે ભક્તિથી પ્રાપ્ત થઈ શકો છો. અત્રિ ઋષિના પુત્ર છો અને બધાને આત્માવત પાળો છો. આત્માવત એટલે પોતાના આત્માની જેમ કાળજી રાખો. બાપ પોતાના પુત્રને સાચો એવી રીતના તમે સાચવો છો. એવા હે ઋષિ સરસ્વતી વંદુ પાદ પદ્મ આ. એવા હે ઋષિ સરસ્વતી ઈશ, તમારા ચરણ કમળમાં હું વંદન કરું છું. આગલું શું ધ્રુવપદ હતું? વંદુ હે ઋષિ સરસ્વતી તત્પદાબ્જ એ. અને અહીંયા વંદુ પાદ પદ્મ આ. તમે કહે છે અજ્ઞાનરૂપી અંધકારના માટે સૂર્ય સમાન છો. અજ્ઞાન એ એવો અંધકાર છે, એના માટે તમે સૂર્ય સમાન છો. અને શ્રીપદાખ્ય એટલે શ્રીપાદ નામે તમે જાણીતા છો. આખ્ય એટલે જાણીતા છો. હે ગુણેટ. ગુણેટ એટલે ગુણોના રાજા. ગુણેટનો અર્થ થાય ગુણોના રાજા. અને ગુણાતીત છો. ગુણોના રાજા તો છો, પણ તમે ગુણોથી પર છો. વરેણ્ય એટલે સૌથી શ્રેષ્ઠ છો. સ્વીકૃતાત્ર ભિક્ષુ વેશ. તમે તમારી સ્વેચ્છાથી, સ્વીકૃતાત્ર ભિક્ષુનો વેશ તમે સ્વેચ્છાએ ધારણ કર્યો છે. ભક્તો તમારી સેવા કરે છે, સેવન કરે છે, પૂજા કરે છે. એ ભક્ત સેવા. ઈષ્ટદાપ્ત કામ. ઈષ્ટદાપ્ત કામ એટલે ઈચ્છા, કોઈ પણ ઈચ્છા હોય તેને તમે પૂરી કરનારા છો. જે ઈચ્છા હોય એની એ ઈચ્છા તમે પૂરી કરો છો. ઈષ્ટદાપ્ત કામ, કામનાઓ પૂરી કરનારા છો તમે. ગુણેટ ગુણોના રાજા. એટ એટલે રાજા. અને ઈષ્ટદાપ્ત કામ એટલે ઈચ્છિત વસ્તુ આપનાર. ઈષ્ટદાપ્ત કામ એટલે ઈચ્છિત વસ્તુ આપનાર. ભક્તને જે જોઈએ તે આપો છો તમે, લાયકાત જોયા વગર જ. અને કામકલ્પ, કામના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવા છો. ભક્તોની કામના પૂર્ણ કરવામાં. એવા હે ઋષિ સરસ્વતી, તમારા ચરણ કમળમાં હું વંદન કરું છું. કામ, ક્રોધ, આદિ. આદિ એટલે સમજી લેવાનું કે આખું 6નું ઝુમખું. આદિ આવે એટલે વગેરે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. કામ, ક્રોધ, આદિ, ષટ એટલે 6 જે દુર્ગુણો છે માણસના, એના માટે તમે વારણાંકુશ છો. વારણાંકુશ એટલે અંકુશ. માતેલા હાથી પર અંકુશ હોય ને, હાથી ઉપર, એવા તમે અંકુશ સમાન છો. 6 દુર્ગુણોને જો જીતવા હોય તો તમારો અંકુશ કામ લાગે છે એમાં. સચ્ચિદાત્મા સૌખ્ય કંદ. તમે સચ્ચિદાત્મા છો, સુખનો કંદ છો. કંદ એટલે નક્કર ઘન છો તમે.
હે ગવીશ ઇન્દ્રિયોના ઈશ. ગવીશ એટલે ગૌ એટલે ઇન્દ્રિયો, એના ઈશ એટલે સ્વામી. તમે ધર્મ રક્ષણે ધર્યો નરાવતાર ધન્ય. ધર્મની રક્ષા કરવા માટે તમે મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે, તમને ધન્ય છે. પછી સૂર્ય ચંદ્ર નેત્ર, તમારા નેત્રમાં સૂર્ય અને ચંદ્ર છે. એક આંખમાં સૂર્ય, એક આંખમાં ચંદ્ર છે. અને ભક્ત કામ ધેનુ, ભક્તના માટે તમે કામધેનુ ગાય જેવા છો. તમારા થકી પંચભૂત રૂપી આ વિશ્વ નિર્માણ થયું છે. પંચમહાભૂતો રૂપી આ વિશ્વ નિર્માણ થયું છે. તમારા ચરણ પાસે રમે છે. અને અંતમાં તમારામાં જ અસ્ત પામશે આ વિશ્વ. તમારામાંથી નિર્માણ થયું છે અને તમારામાં અસ્ત પામશે અંતમાં, યદાત્મમાં. એવા હે ભગવાન તમારા ચરણગણમાં વંદન કરું છું. રક્ત પદ્મ પત્ર નેત્ર, આનો અર્થ શું થાય? લાલ કમળના પત્ર સમાન નેત્રવાળા. રક્ત પદ્મ પત્ર, લાલ કમળનો પત્ર એવા નેત્ર છે તમારા. દંડ પાત્ર હસ્ત, તમારા હાથમાં દંડ અને કમંડળ, કમંડળને પાત્ર તરીકે કીધું, પાત્ર તમારા હાથમાં છે. પૂર્ણચંદ્ર કાંત વક્ત્ર, તમારું મુખારવિંદ કેવું છે? શરદ પૂનમનો પૂર્ણચંદ્ર ખીલેલો હોય એવું તમારું મુખારવિંદ હંમેશા મંદ હાસ્ય હોય છે, પ્રસન્ન હોય છે અને તેજોમય હોય છે. હાસ્ય શું મુખે લખશે? તમારા મુખ પરનું હાસ્ય પૂર્ણિમાના શરદ પૂનમના ચંદ્ર જેવું સુંદર હોય છે. વેદ નિત્ય પાદધૂલી શોધતા ફર્યા. વેદો તો તમારા ચરણ કમળની ધૂળ શોધવા માટે સતત ફરતા હોય છે. તમારા ચરણ કમળની ધૂળ મળે તો વેદો પોતાને ધન્ય માને છે. નાદ બિંદુ પાર, જે નાદ બિંદુ એટલે બ્રહ્મનાદ એટલે ઓમકાર, એનાથી તમે પર છો. કલાતિગા પ્રમેય, કલાતિગા પ્રમેય એટલે 64 કળાથી પણ તમે માપી ના શકાય એવા છો. કલાતિગા અપ્રમેય, 64 કળા હોય ને એનાથી તમે પામી શકાય એમ નથી. તાપ તપ્ત કલ્પવૃક્ષ, સંસારના તાપે જે તપ્ત થઈ ગયા છે, તપી ગયા છે, એના માટે તમે કલ્પવૃક્ષ છો. અને શાંતિ અને સુખનું તમે ગેહ છો. ભવસાગરની પાર ઉતરવા માટે તમે નૌકા સમાન છો, ભવાબ્ધી નાવ. દૈન્ય દાવ, દૈન્યના તાપે બળનારાના માટે તમે દાવાગ્નિ સમાન છો. ભીતિ હરનારા છો અને બધાનો સાર છો. યોગધામ, યોગીઓનું ધામ છો, પૂર્ણ કામ છો. સ્વાભિરામ, સ્વાભિરામ એટલે નિજાનંદમાં મસ્ત રહે ને એને સ્વાભિરામ કહેવાય. અને જે જન્મ મૃત્યુનો જ્ઞાનો એક આશરો અનામ, જ્ઞાનીઓના માટે જન્મ મૃત્યુનું વિરામ ત્યાં આવે છે. અને પંચગંગાનો સંગમ છે કૃષ્ણાવેણી સાથે, ત્યાં વિરાજમાન ઋષિ સરસ્વતીનું ધ્યાન કરું છું. તમે આદિ મધ્ય અંતહીન છો અને અપ્રમેય શક્તિ, તમારી શક્તિને માપી શકાય નહીં. વાઘતીત, વાણીથી પર અને વાગ્દ દ્રષ્ટ ગોચરાત્મક ક્રીડ હે એટલે દ્રષ્ટિથી અગોચર એવા આત્મક્રીડ છો. અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ, બાપજી કહે છે આ રંગનો પાસ તોડો, સંસાર સાથેનો જે મારો પાસ બંધાયો છે જન્મ મરણનો એ તમે તોડી આપો, એવું આ પદ છે. આપણે નર્મદાષ્ટકના રાગમાં ધીમે ધીમે ગાઈએ, ઝડપથી નથી પતાવવું, બરાબર? कोटि सूर्य सी प्रभा शांत कोटि चंद्रवत त्रिस विश्वनाथ देव पूजितांग्रि, त्रिस विश्वनाथ देव पूजितांग्रि भृंगवत. कोटि सूर्य सी प्रभा शांत कोटि चंद्रवत त्रिस विश्वनाथ देव पूजितांग्रि भृंगवत. भक्ति प्राप्य अत्रिपुत्र पाळ आत्मवत् सदा हेनुषि सरस्वती बंधुपाद पद्म. अज्ञानांधकार सूर्य श्रीपदाख्य हे गुणे गुणातीता प्रभो वरेण्य श्रीकृतात्र भिक्षुवे. भक्त सेव्य इष्टदाप्त काम काम कल्पा हेनुषि सरस्वती बंधुपाद पद्म. काम क्रोध आदि षट्कमत्त वारणांकुश सच्चिदात्म सौख्य कंद तत्व एक हे गविश. धर्म रक्षणे धर्यो नरावतार धन्य हेनुषि सरस्वती सूर्य चंद्र नेत्र भक्त कामधेनु जेतकी. पंचभूत विश्व आकयूरमे पदेन की. छाय अस्त अंतमा यदात्ममा विभो अहा हेनुषि सरस्वती बंधुपाद
रक्त पद्म पत्र नेत्र दंड पात्र हस्त हे पूर्ण चंद्रकांत वक्त्र हास्य सुमुखे लसे वेद नित्य पाद धूलि शोधता परे आहा हेनुसी सरस्वती सवंदु पाद पद्म नाद बिंदु पारजे कलातिगा प्रमेयजे तापतप्त कल्प वृक्ष शांति सौख्य गेहजे भवाब्धि नाभ दैन्यदा भीतिहार सारः हेनुसी सरस्वती सवंदु पाद पद्म योग धाम पूर्ण काम स्वाभिराम जय विराम जन्म मृत्यु नो ज्ञानो एक आसरो अना कृष्ण वेळी पंचगंग संगमस्त जाऊहा हेनुसी सरस्वती बंधुपाद पद्म आदि मध्य अंतहीन अप्रमेय शक्ति है वागतीत वाग्दस्त गोचरात्मक पीड है अद्वितीय पूर्ण ब्रह्म तोड़ रंग पास हेनुसी सरस्वती बंधुपाद पद्म सरस्वती बंधुपाद पद्म कोटि सूर्य श्री प्रभा शांत कोटि चंद्रवत ईश विश्वनाथ देव पूजितांग्रि भृंगवत भक्ति प्राय अत्रिपुत्र पाळ आत्मवत्सला हेनुसी सरस्वती सवंदुपाद पद्म हेनुसी सरस्वती सवंदुपाद पद्म श्रीमान ऋषि सरस्वती स्वामी महाराज की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त।